નમસ્કાર દર્શક મિત્રો. હિમ શિયાળામાં પડે. જો કે હવે ઋતુ જેવું કઈ રહ્યું નથી. અંબાલાલ આગાહી કરે ઋતુ એટલે વહેતા ઉનાળે 1.5 ઇંચ વરસાદ પડી જાય અને ચોમાસાનો માહોલ થઈ જાય. ક્યાંક કરા પડેલ શિયાળાનો માહોલ થઈ જાય. આજકાલ શેર બજારની દશા પણ આવી જ છે. ટ્રમ્પ નામનો અંબાલાલ અને વેધરમેટ નામનો નિતિન હો બે એમની મરજીમાં એવી આગાહીઓ કરે તે પ્રમાણે મોસમ બદલાય છે. અત્યારે શેર બજારમાં રોકકળનો માહોલ છે. અને એમાં કઈ કળવળ એવું દેખાતું નથી. જે રીતે શેર બજારમાં કરેક્શન આવ્યું છે અને એમાં કડાકો બોલ્યો છે, એ જોતા એ પાછું ઉંચકાય એવા કારણો કોઈ દેખાતા નથી. અને દુનિયાભરની ઠંડી ભારતને જોવાય છે, કારણ કે દુનિયાના બધા શેર બજારોમાં કડાકો નથી. બાકી રહેતું હતું તો રૂપિયો તૂટ્યો. આજનો ભાવ 93 રૂપિયા 20 પૈસા છે, $1 બરાબર. આ પરિસ્થિતિ પહેલા નહોતી, નવી છે. ઘણા વર્ષો પછી આપણે પહેલી વખત આ પ્રકારની યુદ્ધ પ્રેરિત અનિશ્ચિતતા આખા વિશ્વને ઘેરી વળી હોય એવું છે. પેલા યુદ્ધો થતા, મર્યાદિત યુદ્ધો થાય. જ્યારે એક જ વખત રશિયા અને અમેરિકા વચ્ચે ક્યુબા મુદ્દે જે મિસાઇલ કટોકટી થઈ અને દુનિયા લગભગ અણુ યુદ્ધના બારણે આવીને ઉભી રહી ગઈ હતી, એને બાદ કરતા નાના મોટા યુદ્ધો તો દુનિયામાં ચાલ્યા જ કરતા હોય, પણ એનાથી દુનિયાની અર્થવ્યવસ્થાને કઈ દાઢીઓ તાવ નથી આવતો. આ વખતે આવ્યો છે. એટલે આ શનિવારે કદાચ આટલા બધા એપિસોડ તમારી સાથે કર્યા, એમાં પહેલી વાર એવું લાગે છે કે રોકકળાટનું વાતાવરણ આજુબાજુ છે. પણ ઘણી વાર જયારે એકદમ નકારાત્મક દેખાતી એમાંથી જ એકદમ હકારાત્મકતા ઉભી થતી હોય છે. એટલે આ કાયમી નહીં ચાલ્યા કરે. સમય ચોક્કસ જોઈ સમજીને વર્તવાનો છે, એમાં કોઈ શંકા નહીં. પણ દેટ્સ ઓલ. એથી વિશેષ કઈ ચિંતા કરવાની જરૂર દેખાતી નથી. અને આમ છતાંય ક્યાંક તમને લાગતું હોય કે જરૂર છે, તો આપણે એનું સમાધાન શોધવાનો આજની આ ચર્ચામાં પ્રયત્ન કરીશું. અને એ સમાધાન શોધવા માટે આપણને રવિભાઈ કરતા વધારે જાણકાર માણસ નેશનલ લેવલે કદાચ હશે, મારી જ્ઞાનની મર્યાદા હશે, પણ અમદાવાદ નથી જ. એટલે જઈએ સીધા રવિભાઈ પાસે. આપણે રવિભાઈ, આ રામ બોલો ભાઈ રામ થઈ ગયો એવું વાતાવરણ કેમ છે શેર બજાર, અને ક્યાં સુધી રહેશે?
ઝડપથી, કારણ કે આપણે મોટા એનર્જીના આયાતકાર દેશ છીએ અને પર્ટિક્યુલર આપણે કન્ટ્રીમાં જે પણ ઉદ્યોગો છે એ હજી પણ મીન્સ કે રિન્યુએબલ ઉપર તો આપણે જઈ રહ્યા છે અને એ ઉપર આપણે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, પણ એના કરતા વધારે આપણે ક્રૂડ અને નેચરલ ગેસની આયાત ઉપર વધારે ફોકસ કન્ટ્રી છીએ અને મીન્સ કે આ બંનેની આયાતમાં અત્યારે ઇસ્યુ થયા છે. આપણને ક્રૂડનું બાસ્કેટ $110 દેખાય અત્યારે ગ્લોબલ ભાવ જો તમે બ્રેન્ટના જો, પણ ઇન્ડિયન બાસ્કેટ એનાથી $30-40 ઉપર છે, કારણ કે એક તો આયાતની કોસ્ટ વધી ગઈ છે, આયાત થઈ નથી રહી. જે પણ કંપનીઓ આના ફ્રેટમાં છે, લોકોએ પોતાના ફ્રેટ રેટ વધારી દીધા છે. આ ઉપરાંત ઇન્સ્યોરન્સ કોસ્ટ, ગઈકાલે જ એક મોટા ગ્લોબલ મીડિયા તરફથી ન્યૂઝ હતા કે ખાલી ગલ્ફ ઓફ હોર્મઝથી નીકળવાના ઇન્સ્યોરન્સ હજી તો કોઈ નીકળી નથી શકતું, પણ જેને પણ નીકળે છે એની ઇન્સ્યોરન્સ કોસ્ટ છે એ 11.90 એટલે કે $12 મિલિયન એ ખાલી ત્યાંની ઇન્સ્યોરન્સ કોસ્ટ છે. એટલે ડેફિનેટલી એ પણ તમારા ક્રૂડ બાસ્કેટમાં એડ થાય. તો ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ ઘણું ઊંચું છે. હાલાકી મીન્સ કે જે રીતે રૂપી ડીપ થયો છે, તમે જો રૂપિયો ગઈકાલે 93.50 ના લેવલ વટાવી ગયો. હવે 93.50 એટલે 90 ઉપર સસ્ટેન થવું માર્કેટને મુશ્કેલ લાગી રહ્યું હતું, એ અત્યારે 93.50 થઈ ગયો છે અને એક જ વર્ષમાં જે ઘસારો છે એ ડબલ ડિજિટમાં આવી ગયો છે. તો મીન્સ કે જે 83 આસપાસ હતો એ 93 રૂપિયો આવી ગયો. હવે 83 પણ વધારે લાગતો તો અત્યારે 93 વધારે લાગે છે. એટલે એક 100 તરફી જે વલણ છે, જે માર્કેટને કોઈ પોસિબિલિટીઝ પહેલા નહોતી લાગતી, એ પોસિબિલિટીઝ બનવા લાગી છે. હવે સેકન્ડ શું છે કે આ થઈ ડાયરેક્ટ ઇમ્પેક્ટ ક્રૂડના ભાવ, નેચરલ ગેસના ભાવ. ઇન્ડિયામાં નેચરલ ગેસના ભાવ એટલા વધા નથી ઇન ટર્મ્સ ઓફ તમે જો ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ જો, પણ અવેલેબિલિટી પણ નથી, કારણ કે જે એલપીજીના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરને જે રિસ્ટ્રિક્શન્સ છે એના હિસાબે ઘણા બધા કોર્પોરેટ છે જે એમના એમ્પ્લોયને લંચ ડિનર આપતા હતા. એમાં પણ એમની એટલીસ્ટ એમના બિઝનેસમાં તો જવા દો, પણ એમના જે લંચ ડિનર એ પણ પ્રોગ્રામ બંધ થયા. ઘણી બધી આઈટી કંપનીઓએ એમ્પ્લોઈઝને ઘરેથી ડિનર કે લંચ લાવવાનું કીધું, પણ તકલીફ શું છે કે ઘણી બધી કન્સ્ટ્રક્શન કંપનીઓ છે, ઘણી બધી કેમિકલ કંપનીઓ છે, ઘણી બધી એગ્રી રિલેટેડ કંપનીઓ છે, જે પોતાના એમ્પ્લોઈઝને ત્યાં પોતાના જ હાઉસમાં રાખતા હતા અને ત્યાં જે લોકો જમવાનું પૂરું પાડતા હતા. હવે શું છે કે ના તો એમ્પ્લોય પાસે એવી કોઈ વ્યવસ્થા હોય કે એ લોકો જે રિટેલ એલપીજી લેતા હોય, કારણ કે એમનું બધું જ ખાવાનું કંપની તરફથી હોય તો એમને કોઈ જરૂર હોતી નથી. એટલે બેઝિક એના હિસાબે ઘણી બધી કંપનીઓમાં જે કોમર્શિયલ સિલિન્ડરની અછત થઈ, તો એ કંપનીઓ પોતાના એમ્પ્લોયને લંચ ડિનર ક્યાંથી આપે, કારણ કે સિલિન્ડર જ અવેલેબલ નથી. એટલે એ પણ મોટા અનરેસ્ટ થયા કે એમ્પ્લોઈઝ, ઘણા બધા એમ્પ્લોય છે જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, ઘણા બધા પોતાના ઘરે નોર્થ તરફ જવા માંડ્યા. તો બેઝિક આના હિસાબે શું થયું કે ઇન્ડસ્ટ્રીયલ જગતને પણ ઘણું મોટું આનું કન્સર્ન્સ છે. હા, જેને ડાયરેક્ટ યુઝ છે બધા સેક્ટર, ઇન્ક્લુડિંગ ફર્ટિલાઇઝર હોય કે સાથમાં ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી હોય, સાથે પાવરના જનરેશન યુનિટ્સ હોય, એ બધાને તો ડેફિનેટલી ઇશ્યુ આવે છે. એટલે જે મીન્સ કે રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારે વોર થયું, કારણ કે આપણી સપ્લાય રશિયાથી આવતી હતી, પણ છતાં સપ્લાય બાધિત ના થઈ. આ બંનેનું વોર છે બંને કન્ટ્રીની બાઉન્ડ્રી પૂરતું સીમિત રહ્યું. ના તો રશિયાની બહાર ગયું, ના તો આ સાઈડ યુક્રેનની બહાર ગયું. પણ આ જે વોર છે એ એની બહાર જઈને ઘણી બધી કન્ટ્રીઝમાં મીન્સ કે એમની મિસાઇલો પડી, સાથે એ બંને કન્ટ્રીની બોર્ડર સેમ નથી, એટલે બોર્ડર દૂર હોવાથી વચ્ચે જે પણ કન્ટ્રી આવે છે, જ્યાં પણ મિસાઇલ ઇન્ટરસેપ્ટ થાય અને નીચે પડે ત્યાં પ્રોબ્લેમ પડે જ. લાઈક ઘણી બધી રિફાઇનરીઝમાં આ જ પ્રોબ્લેમ થયો કે ઉપર મિસાઇલ ઇન્ટરસેપ્ટ થઈ અને રિફાઇનરીમાં પડી, તો ત્યાં કારણ કે ફ્લેમેબલ હોય એટલે તરત જ આગ પકડી લે. એટલે ડેફિનેટલી આ બધા ઇશ્યુઝ છે એ હાલમાં થઈ રહ્યા છે. ત્રીજું ઇશ્યુ એ છે કે અત્યારે જે રીતે મીન્સ કે ક્રૂડ અને એનર્જીના પ્રાઇસ વધી રહ્યા છે, હવે માર્કેટને એવું અત્યારે અંદેશ નથી દેખાઈ રહ્યો કે આગળ જતા જેવું આ વોર પર સમાપ્ત થાય અને તરત જ આ ઇશ્યુ સુલટાઈ જાય. એનું રીઝન શું છે કે અત્યારે જે બેઝિક માર્કેટ ફોકસ કરી રહ્યું હતું, એ ફોકસ એ કરી રહ્યું હતું કે જલ્દીથી આ વોર સમાપ્ત થાય તો જલ્દીથી આપણે એનર્જીની સપ્લાય અવિરત થાય. પણ જે કતાર એનર્જીના જે કમેન્ટ હતા આ વીકમાં, કે આ જે એનર્જીને રિસ્ટોર થતા કે જે ઓરિજિનલ કેપેસિટી પર આવતા 3 થી 5 વર્ષ જશે. એ શું કામ જાય? કારણ કે ફોર એક્ઝામ્પલ આજે કોરોના હતો, તો કોરોનામાં નેચરલ ગેસના પ્રાઇસીસ એકવાર $30 માઇનસ બંધ થયા હતા.
અને એના હિસાબે બહુ મોટો કેઓસ થયો. $30 માઇનસ જવાનું રીઝન એ હતું કે જે પણ ઓઇલ કંપનીઓ છે એ પોતાનું ઓઇલ એક્સપ્લોરેશન જો બંધ કરે વેલમાંથી કે ઓછું કરવાની ટ્રાય કરે તો એને રિસ્ટોર થતા વર્ષો લાગી જતા હોય, મહિનાઓ લાગી જતા હોય કે ફૂલ એ કેપેસિટી પર આવે. એટલે આ કંપનીઓ પોતાનું પ્રોડક્શન ત્યારે બંધ ના કરવું અને ઓવર સપ્લાય થાય, કારણ કે ત્યારે કોરોનામાં કન્ઝમ્પશન ઓલમોસ્ટ ડાઉન થયું હતું, 50% નીચે ઓવરનેટ આવી ગયું. અને એના હિસાબે શું થયું કે મોટી સપ્લાય, કારણ કે ક્રૂડ એવું છે કે ના તો એને તમે ડિસ્ટ્રોય કરી શકો, ના તો તમે પાણીમાં નાખી શકો, જમીનમાં નાખી શકો, કે ના તો હવામાં તમે ઉડાઈ શકો. તો બેઝિકલી એના હિસાબે ક્રૂડ છે એની સપ્લાય જ્યારે ત્યારે આવું વધી જાય ત્યારે આવી રીતે ખાના ખરાબી થતી હોય. હવે અત્યારે સપ્લાય ઘટી છે, એટલે બેઝિકલી એ સપ્લાય ઘટી છે અને આ જે કંપની ઉપર અટેક થયા છે એની ફરીથી ગેસ અને ક્રૂડની સપ્લાય રિસ્ટોર થતા મહિનાઓ ચાલા જશે. અને આ ઇસ્યુ રિઝોલ્વ થાય પછી પણ જ્યાં આપણે $70 થી ક્રૂડના ભાવ ચાલાતા એ પાછું આવવાનું કોન્ફિડન્સ અત્યારે માર્કેટને નથી દેખાઈ રહ્યો. માર્કેટને એવું છે કે આ થોડા ટાઈમ સુધી એનર્જીના પ્રાઇસીસ ઉપર રહેશે. સપ્લાય અવિરત થાય ને કદાચ કોઈ પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે, પણ આ જે સપ્લાય ડિસ્ટર્બન્સ છે એની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એ આવવાની છે. પ્લસ મોસ્ટ ઓફ કંપનીઓ રો મટીરિયલમાં ફીફો મેથડ યુઝ કરતા હોય છે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે એનર્જીમાં ફીફો મેથડ પ્રમાણે જે જૂના પ્રાઇસિંગની એનર્જી હવે કન્ઝ્યુમ થઈ રહેવા આવી હશે. એટલે જે કરંટ ક્વાર્ટર તો જશે, એટલે નેક્સ્ટ ક્વાર્ટરના જે પરિણામો આવશે એ ફીફો મેથડ અંતર્ગત હાયર એનર્જી કોસ્ટ પર આવશે અને એ હાયર એનર્જીના પ્રાઇસ કદાચ એકાદ ક્વાર્ટરની અર્નિંગ હજી પણ ખરાબ કરી શકે એવું માર્કેટને આ બધા એન્ટિસિપેશન. માર્કેટ સતત એક સાઉથવર્ડ ડિરેક્શનમાં ચાલી રહ્યું છે અને લો પર લો બની રહ્યા છે. તો આ બધા સંજોગો જ્યાં સુધી વિકટ છે, હવે ઈરાન ઇઝરાયલમાં આટલું માર્કેટ એક્સપેક્ટ નહોતું કર્યું અને એ વોર એક્સપેક્ટેશનના બિયોન્ડ બાઉન્ડ્રી અને બિયોન્ડ લિમિટેશન ચાલી ગયું અને આમાં અમેરિકા ખુદ પડી ગયું. જો અમેરિકા આમાં વચ્ચે ના આવત તો આટલું ઇન્ટેન્સિફાઈ વોર ના થાત, અને જો આટલું ઇન્ટેન્સિફાઈ ના થાત તો મારા હિસાબે થોડી તમને અત્યારે મીન્સ કે જ્યારે આગળ જૂન મહિનામાં પણ આટલું ઇન્ટેન્સિફાઈ થયું હતું બિટવીન ઇઝરાયલ એન્ડ ઈરાન, એમાં અમેરિકા ડાયરેક્ટ કૂદ્યું નહોતું. આ વખતે અમેરિકા કૂદ્યું છે અને આજે સવારે પણ યુએસ પ્રેસિડેન્ટના કમેન્ટ હતા. પહેલા તો એમને એવા કમેન્ટ આપ્યા કે જલ્દીથી વોર સમાપ્ત થશે, પછી વ્હાઇટ હાઉસ તરફથી ક્લેરિફિકેશન આવ્યું કે હજી 3-4 વીક જશે. એટલે આપણે દર અઠવાડિયે શો કરીએ છીએ ત્યારે નવું કમેન્ટ 3-4 વીક નું આવે છે. એટલે 3-4 વીકની મતિભ્રમ થઈ ગયો છે. અમેરિકન પ્રમુખ છે ને મતિભ્રમ થઈ ગયો છે. અમેરિકાના ઇતિહાસમાં આના જેવો નિર્લજ્જ નાલાયક મતિભ્રમ પ્રમુખ મળ્યો નથી અમેરિકા. એટલે બેઝિકલી એના ઉપર તો કશો વિશ્વાસ રાખી શકાય એમ નથી. એ રોજ એટલે જ્યાં સુધી કલાકે બદલે છે. હા, એનર્જીના પ્રાઇસ નો પાછા આવવાનો કે પછી આ વોર સમાપ્ત થવાનો ટાઈમ જ્યાં સુધી માર્કેટને દેખાય નહીં ત્યાં સુધી માર્કેટ આટલું ચાલે નહીં. એટલે શું થાય છે, અત્યાર સુધી મેં આટલું સારું કોરિલેશન ક્યારેય નથી જોયું. હવે ક્રૂડ $0.5 કે $1 વધે તો તરત જ નિફ્ટીમાં 50-60 પોઈન્ટ 100 પોઈન્ટ ઘટી જાય છે. સેમ ગ્લોબલ માર્કેટમાં પણ આટલી જ અનિશ્ચિતતા છે. હાલાકી આપણું માર્કેટ અને યુરોપિયન માર્કેટ આ બે એ માર્કેટ હમણાં એનર્જી સાથે વધારે તકલીફમાં છે, કારણ કે જે આપણે પ્રોબ્લેમ ગેસનો છે પ્રોબ્લેમ ત્યાં બી છે અને ત્યાં પણ 80% આયાત કરીએ છીએ. જી એટલે જરૂરિયાતના 80% એનર્જી આપણે આયાત કરીએ છીએ. જી, અને યુરોપમાં પણ આ જ છે કે એમને રશિયા સાથે જ્યારે પાઇપલાઇન ગેસ હતો એ સપ્લાયના કોન્ટ્રાક્ટ ખુદ એમને જ સેન્કશન નાખીને તોડી દીધા. હવે EU મળી રહ્યું છે કે કદાચ રશિયા ઉપરના સપ્લાયને એ લોકો ઈઝ કરે, પણ રશિયા એગ્રી નહીં થાય. તો બેઝિકલી આ સિચ્યુએશન જો તેવું લાગે છે કે હમણાં યુરોપિયન અને એઝ વેલ એઝ ઇન્ડિયા આ બે કોન્ટિનેન્ટમાં થોડું ઇશ્યુ છે અને રહેશે. ચાઇનાના શિપ તો પસાર થઈ રહ્યા છે. યુએસ ખુદ જેટલું સપ્લાય કરે છે એટલું કન્ઝમ્પશન પણ કરે છે. તો મેજર જે ઇકોનોમીઝ છે એમાં અત્યારે ઇશ્યુ આ બે ઇકોનોમીને વધારે છે અને આઈ થિંક FIs જે હોય છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એ 350 રૂપિયો જોઈ અને અહીંયા રહે એના પણ સંકેતો ઓછા છે. એટલે ડેફિનેટલી એટલીસ્ટ હજી એ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં સુધી આ વોર સમાપ્ત નહીં થાય ત્યાં સુધી જે બ્રોડ બેઝ તેજી હોય કે બધી જ રિકવરી 2-3 દિવસ રિકવરી આવે ને પછી સસ્ટેન થાય તો એના માટે વોર સમાપ્ત થવું જરૂરી છે. અધરવાઇઝ આપણે જોયું કે શરૂઆતી સેશન્સ જે આ વીકના હતા એમાં રિકવરી સારી હતી, પણ એક જ સેશન જે આવ્યું એમાં બધી રિકવરી ફેલ થઈ અને એક મોટી મંદી આપણે જોઈ. એમાં આ વખતે HDFC બેંકનું રીઝન પણ સામેલ થયું.
એચડીએફસી બેંકમાં જે ચેરમેનનું એક્ઝિટ હતું અને પછી એમને જે એચડીએફસી બેંક વિશે ઉલ્લેખ કરો તો કમેન્ટ આપાતા એને લઈને પણ માર્કેટ નર્વસ થયું, કારણ કે એચડીએફસી બેંક લગભગ જે આપણા માર્કેટમાં બ્રોડ બેઝ ઇન્ડાઇસિસ છે કે સેક્ટરલ ફિનાન્સ રિલેટેડ બેંક રિલેટેડના ઇન્ડાઇસિસ છે એમાં એચડીએફસી બેંકનું હાઈએસ્ટ વેઇટ છે. એટલે આ વખતે એચડીએફસી બેંક પણ સારો કરેક્ટ થયો છે. 4-5% કરેક્ટ થવું એટલે નિફ્ટીમાં 10%થી વધારે વેઇટ છે એચડીએફસી બેંકનું. અને એમના ચેરમેન એક્ઝિટ થઈને કીધું હતું કે એમના મીન્સ કે સિદ્ધાંતો નહીં અગેન્સ્ટ 2 વર્ષથી કામ થઈ રહ્યું હતું એચડીએફસી બેંકમાં. મને એ સમજાતું નથી કે ગુજરાત કેડરમાં 35 વર્ષ નોકરી કરી ત્યાં સુધી કોન્શિયસને સિદ્ધાંતો ક્યાં ગયા? આ જ અતનુ ચક્રવર્તીએ મારી સાથે કામ કર્યું છે અને આ જ અતનુ ચક્રવર્તીએ ભારત સરકાર સાથે કામ કર્યું છે. ત્યાં નરેન્દ્રભાઈ હાથે તો કોઈ કોન્શિયસ ચાલતા નથી. તો એ વખતે ક્યાં સુકાઈ ગયા હતા કોન્શિયસ? અત્યારે જ યાદ આવે એમને. એટલે એમને ક્યાંક ખૂંચતું છે, એમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે એમને ક્યાં ખૂંચે છે. એ આ પ્રકારના સંદિગ્ધ કોમેન્ટ કરી અને 5 વર્ષ સુધી જે વ્યક્તિ એચડીએફસી બેંકના ચેરમેન પદે ચાલુ રહ્યો એ કરી ના શકે. તો 5 વર્ષ શું કર્યું તમે? તમારા માર્ગદર્શન રીતે ચાલતી હતી. બસ મેં આજ સેમ કમેન્ટ આપી હતી. એ જ દિવસે જયારે મીડિયામાં બહુ મોટો કેઓસ થયો ત્યારે બી મેં એ જ કીધું કે ચેરમેન પદ શું છે? ચેરમેન એટલે કે તમે વડા છો. આખું જે કોમ્પ્લેક્સ છે તમારે અંદર ચાલે છે, આખું મેનેજમેન્ટ તમારી અંદર જ ચાલે છે. અને 2 વર્ષ પહેલા જયારે એમને એવું થયું કે ચાલો 2 વર્ષ એમને જે ઉલ્લેખ કરો છે તો ખુદ ચેરમેન છે, હવે આજે મારું ઘર છે કે આજે મારું કેરિયર છે, હું ખુદ ચલાવું છું, મારું ફેમિલી પણ અમારા ઉપર નિર્ભર છે. This was his second term. યસ. તો પહેલા ક્યાં ગુરુ ગામ ગયા હતા એના? અને એક જ કમેન્ટ હતું, મીન્સ કે આમાં એમને ક્લેરિફિકેશન કરવું જોઈએ કે કન્સાયન્સ એટલે શું? what the hell does it mean? You should come clean on that. Atanu Chakravarti owes that responsibility to public at large and the shareholders of HDFC Bank. That what does he mean by those stupid words, conscience and going against my ethics? Which are his ethics? And for 5 years he was the chairman. Where were those ethics? So Atanu Chakravarti ની વાત સાથે પણ કઈ આમ સંમત થવાનું મન થાય એવું નથી. યસ. અને જો સંમત થાય તો એ તો રોંગ ડુઈંગ થયું, કારણ કે આજે જો મને એઝ અ ચેરમેન 2 વર્ષથી ખબર હતી કે એચડીએફસી બેંકમાં પ્રોબ્લેમ છે અને 2 વર્ષથી મેં કઈ ના કરું તો એ પણ એક મોટું ક્વેશ્ચન છે કે 2 વર્ષથી હવે વર્ષ ખૂટતું હતું, વર્ષથી ઓછો સમય, એટલે સતો બનવાનું. અને બીજું શું છે કે મેનેજમેન્ટ સાથેના ડિફરન્સીસ પછી એવું ક્લેરિફિકેશન આવ્યું કે એમને ડિફરન્સીસ પર્સન્સથી હતા, તો એ ત્યારે જ ઉલ્લેખ કરી દેવો જોઈએ. 10% ગેપ ડાઉન થાય જ્યારે શેર અને લોકોના પોર્ટફોલિયોમાંથી એક્ઝિટ થઈ જાય. These are very irresponsible, mischievous and sort of unbecoming of a person with a stature and kind of responsibility. So Atanu Chakravarti, he has failed in his responsibilities and conducting himself in a sensible manner. હવે એ તો એક સ્ટેટમેન્ટ બોલીને નીકળી ગયા, પણ એનાથી મીન્સ કે તમને ખ્યાલ છે 9-10% ભલે તમને આમ જ બધાને એવું લાગતું હોય કે 9% રિકવર પણ થઈ ગયો હતો, પણ જે પણ લોકોની મોટી પોઝિશન્સ હોય, કારણ કે આમાં શું છે મેજરલી એચડીએફસી બેંક એવી બેંક છે કે જે આજે તમને છે અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ પૂછે કઈ બેંક સારી પ્રાઇવેટમાં તો લગભગ લોકો એચડીએફસી, લગભગ ફંડ મેનેજર્સ અતનુ ચક્રવર્તીને છોડી દેવાનો નોકરી પૂરો અધિકાર છે, હું એ માન્ય રાખું છું, પણ એને પેટમાં શું ચૂંકાવી એ તો ચોખ્ખું કહેવું જોઈએ. એને ગોળ ગોળ શબ્દોમાં વીંટાળી અને સતો ન બનાય, which he has tried to do like a typical bureaucrat. એટલે અતનુ ચક્રવર્તી પણ I mean he is equally responsible for whatever we saw with the HDFC Bank shareholders. બેંક તો રિકવર કરી જશે, પણ શેરહોલ્ડર્સ નું શું? જે લોકો ટોકી પોઝિશન લીધી હોય એમનું શું?
સેકન્ડ શું છે કે શેર હોલ્ડર સાથે શું છે કે ફરીથી કોન્ફિડન્સ બિલ્ડ થતા ઘણો ટાઈમ થાય. ધારો કે તમે એક ક્વેશ્ચન માર્ક મૂકીને ગયા, આ મીન્સ કે એચડીએફસી બેંક એવું છે કે અત્યાર સુધી અસેટ ક્વોલિટીને લઈ, ટ્રાન્સપરન્સીને લઈ અને મીન્સ કે મેનેજમેન્ટ ક્વોલિટીને લઈ લોકોનો ટ્રસ્ટ ઘણો હતો એચડીએફસી બેંક પર. હવે આ એક કમેન્ટ છે, એનાથી ચાલો ક્લેરિફિકેશન કેકે મિસ્ત્રીએ પણ આપી દીધું, ક્લેરિફિકેશન બેંકે તરત જ 9 વાગે કોન્ફરન્સ કોલ કરીને આપ્યું, પણ મીન્સ કે જે 9-10% તો પણ નીચે ખુલ્લો અને પછી રિઝર્વ બેંકે પણ આપ્યું ક્લેરિફિકેશન કે કારણ કે સિસ્ટમેટિક ઇમ્પોર્ટન્ટ બેંકમાં આવે છે અને આરબીઆઈ એનું રેગ્યુલર અસેસમેન્ટ કરતું હોય છે અને એનું બીજા કરતા વધારે ટાઈટ રૂલ છે, એ આપણે ઘણી ટાઈમ જોયા. એટલે Atma Chakravarti should be sued by the shareholders for a kind of irresponsible statement resulting into unprecedented losses to them. Yes, He should not be permitted to get away with it. એને ચાલી જવા ન દેવાય. Unfortunately, I don't hold any share of HDFC Bank. Otherwise, I would have done it. અને બીજા બસ મોટા ચક્રવર્તી તો ત્યાં છે જ, આ જે સતત યુએસમાં જે કમેન્ટ ફેરવી રહ્યા છે, ડેફિનેટલી આ બધા જે રીઝન આપણે કીધા મીન્સ કે સાચા ખોટા પણ માર્કેટને મીન્સ કે હમણાં માર્કેટને તબિયત તમે જવાબદાર પોઝિશનમાં હો, જવાબદાર સ્થાન તમને રિઝર્વ બેંકે સોંપ્યું હોય તો it is not meant for making these kind of stupid statements. And if he had any, he should have quietly gone and submitted the resignation to the governor of the Reserve Bank. તમારા અંગત કારણોસર હું રાજીનામું આપું છું. That's all. એક સારી સંસ્થાને કોઈ જ ક્લેરિફિકેશન આપ્યા વગર, જેનું ઓડિટ રિઝર્વ બેંક કરે છે, જેનું સુપરવિઝન રિઝર્વ બેંક કરે છે, એને તોડી પાડવાનો શું મતલબ છે? 5 વર્ષ સુધી તમે એનો પગાર ખાધો છે, સવલતો ભોગવી છે, સરસ મજાના નાસ્તા પાણી ઉડાવ્યા છે. So Atanu Chakravarti cannot get away like this. It is wrong morally and ethically, both wrong on his part. યસ, અને મીન્સ કે મોરાલિટી માર્કેટે સહન કરી લીધી અને આઈ થિંક એ ઇશ્યુ ઘણી વાર એવું થતું હોય કે મીન્સ કે જેમ ટ્રમ્પમાં પણ થઈ રહ્યું છે, આમાં પણ થઈ રહ્યું છે કે ટ્રમ્પ નાગો છે, ટ્રમ્પની વાત જ ના થાય. ટ્રમ્પ છે ને એ તો માણસ જ નથી. તમે પેલી એક માણસ છે જેની કોઈ વેલ્યુ જ નથી, એના જીભ નીચે બોલ બેરિંગ છે. અત્યારે કઈ કે થોડી વાર પછી કઈ કે નથી, કેરેક્ટર નો હાજો. માર્કેટ દિવાળું કાઢ્યું છે આ ટ્રમ્પે, કેટલી વાર તો દિવાળું કાઢ્યું છે, પબ્લિકના પૈસા ખાઈ ગયો છે. આની સરખામણીમાં અમેરિકાના એક રાષ્ટ્રપ્રમુખ, મગફળીનું એમનું ફાર્મ હતું, the time he became the president of United States, એને ફાર્મ ટ્રસ્ટને સોંપી દીધું કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય, અને એઝ અ રિઝલ્ટ બરાબર નહીં ચાલ્યું, $1 મિલિયન લોસીસ ગયા, એ એને વેઠી લીધા. એ ક્યાં ને આ 3% ટ્રમ્પ ક્યાં? કાલે કમિટીઓ સામે જે રીતે એના અધિકારીઓ ફંબલ કરે છે, પેલી બાઈ દગાડે કે શું નામ છે એનો, તુલસી ગબ્બાર્ડ. હા, હું પહેલા બગાડ સમજતો હતો પણ પછી એનું તો ગબ્બાર્ડ છે, તુલસી ગબ્બાર્ડ. The way she was being grilled and she was trying to escape her responsibilities. Similar committees, some other secretary of Trump, એ છટપટાઈ રહ્યા હતા. ટ્રમ્પની હાથે સરખામણી ના થાય, પણ આત્મુ ચક્રવર્તી પાસેથી તો અપેક્ષિત હતું કે he demonstrate exemplary moral and integrity, that he doesn't do anything which results into the shareholders suffering such a huge loss because of one name, one ego,
one liking, one subjective analysis of a person called Mr. Atanu Chakravarti, who was at the helm of affair for over 5 years. He had no business to do that. He is guilty of doing wrong things. અને બીજું શું છે કે મીન્સ કે એવું નથી લાઈક ઘણા બધા બેંક હોય, ઘણા બધા શેર્સ હોય જે તમારા પોર્ટફોલિયોમાં હોય કે ના હોય એવું પણ બને. લાઈક ઘણી બધી કંપનીઓમાં પણ આગળ ઉપર નીચે થયું હશે, ઘણી બધી કંપનીઓમાં આવી જ રીતે કોઈ કમેન્ટ્સ આવ્યા હશે. એનું અને એચડીએફસી બેંકનું અલગ છે. એચડીએફસી બેંક તમે કોઈ પણ પોર્ટફોલિયો, એ ફંડ મેનેજર કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ્સ એના પોર્ટફોલિયો લો અને લાર્જ કેપ ડ્રીવન પોર્ટફોલિયો હોય તો આઈ થિંક એચડીએફસી બેંક ના હોય એવું ના બને. મીન્સ કે જેટલા મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપી ના હોલ્ડર્સ છે એ બધા લોકો ઇન્વેસ્ટ કરે છે, એ બધાનું કંઈક ને કંઈક તો કોન્ટ્રીબ્યુશન હશે એચડીએફસી બેંકમાં. એચડી પારેખ સાહેબના સમયથી જાણું છું આ બેંકને. મારી પાસે શેર નથી, પણ સનતભાઈ મહેતાના હસમુખભાઈ પારેખ ખૂબ નજદીકી મિત્ર. પદ્મભૂષણ પણ મળ્યું એમને. exemplary services rendered to the homeless in making them homeowners. ત્યાર પછી એમના ભત્રીજા દીપક પારેખ, એને પણ સારી રીતે ચલાવી. અને પછી આ સવાઈ સોગાત તાતાનો ચક્રવર્તી આવી ગયા, એમને તકલીફ પડી ગઈ. એમને તકલીફ હોઈ શકે, હું નથી ના કહેતો, એમના એથિક્સ હશે, એમના મોરલ હશે, પણ this is not the way to express them in highly clandestine and surreptitious manner કે એમાંથી જે અર્થ કાઢવો હોય તે નીકળે. શું તકલીફ હતી એમને, એમણે સ્પષ્ટ કરવું જોઈતું હતું કે મને આટલો વાંધો છે. અને તો 5 વર્ષ તમને એ વાંધો નહોતો. પછી મૂળ વાત પર આવીએ. આ માત્ર ઓઇલ ક્રાઇસિસ થી પૂરું નથી થતું રવિભાઈ. આપણી કુલ જે આયાત છે એ આયાતના 70 થી 80% હિસ્સો, એટલે ટોપ 10 જે કહેવાય, એમાં ખનિજ, ઇંધણ તેલ અને ડિસ્ટિલેશન પ્રોડક્ટ્સ 31.38% સાથે પહેલા નંબરે આવે છે. મોતી, હીરા, કિંમતી પથ્થરો અને સોનું 12.6% બીજા નંબરે આવે છે. વિદ્યુતીય અને ઇલેક્ટ્રિક સાધનો 11.87% ત્રીજા નંબરે આવે છે. ન્યુક્લિયર રિએક્ટર્સ, બોઇલર્સ અને મશીનરી 8.61% ચોથા નંબરે આવે છે. ઓર્ગેનિક કેમિકલ્સ 3.63% પાંચમા નંબરે આવે છે. પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ 3.06% છઠ્ઠા નંબરે આવે છે. લોખંડ અને સ્ટીલ 2.46% સાતમા નંબરે આવે છે. શાકાહારી, પ્રાણીજ તેલ અને ફેટ્સ 2.37% આઠમા નંબરે આવે છે. એરક્રાફ્ટ, સ્પેસક્રાફ્ટ અને પાર્ટ્સ 2.05% નવમા નંબરે આવે છે. અને ઓપ્ટિકલ અને મેડિકલ સાધનો 1.91% 10મા નંબરે આવે છે. સાહેબ, 1,25,000 કરોડ કરતા તો વધારે તેલ આયાત કરી, ખાવાનું તેલ. શું થશે બધાનું? આ બધી કંપનીઓની બોટમ લાઈન નું શું થશે? એક બાજુ રૂપિયો ઘસાય, વિદેશી ઊંડિયામણ મોંઘું બને, એમની આયાતો મોંઘી બને, એમની નફાકારકતા ઘટાય, તો Q1 ને Q2 ના રિઝલ્ટ કેવા આવશે? યસ, શરૂઆતી પ્રસ્તાવનામાં જ આપણે જે કીધું હતું કે આ ફીફો મેથડ જે યુઝ થાય, એટલે જૂનું ક્રૂડ અને જૂની એનર્જી અને જૂના રિસોર્સિસ છે એ ઓલરેડી આપણે મીન્સ કે આ કંપનીઓ આ ક્વાર્ટર એન્ડ સુધીમાં યુઝ કરી લેશે. નવા ક્વાર્ટરથી આ એક મોટો ઇસ્યુ જશે, કારણ કે આ જે હાયર એનર્જી કોસ્ટ અને હાયર રૂપીના જે ઇમ્પેક્ટ છે એ તમને આવતા ક્વાર્ટરથી દેખાશે. હવે બેઝિકલી જે ક્રૂડ અને નેચરલ ગેસ ને એડિબલ ઓઇલ, જે ખાવાનું તેલ, આ ત્રણ જે આપણે આયાત કરીએ છીએ, અને આયાત આપણા ટોટલ આયાતના મીન્સ કે તમે જે રીતે વાત કરી, આઈ થિંક સૌથી મહદઅંશે અહીંયા આ ત્રણ જ આપણે અહીંયા આયાત કરીએ છીએ. 38% છે. યસ, અને આનું આખું આયાતનું કોન્ટ્રીબ્યુશન છે. હવે આમ ઓલ ઓવર ઇન્ડિયાને આયાત અને નિકાસ જોઈએ તો એમાં પણ આપણે ટ્રેડ ડેફિસિટ છે એ બહુ વાઇડ થતી જશે, કારણ કે રૂપી જેમ ડેપ્રિશિએટ થાય એમ આપણું ઇમ્પોર્ટ છે આપણી કુલ આયાત 2025 ફિસ્કલમાં 720.24 અબજ અમેરિકન ડોલરની હતી.
અને આ કુલ આયાતમાં જો સર્વિસીસ મેળવીએ તો 915.19 અબજ ડોલર થાય કુલ આયાત. એ લગભગ 1000 અબજ ડોલરની આયાત થાય જેના ઉપર આ બોજો પડશે. અને જેની ટોચની 10 આઈટમ કઈ, એટલે તકલીફ તો પડશે જ. હવે જે આ 1000 મીન્સ કે અબજ, યસ રવિભાઈ, હા, આ 1000 અબજ ડોલરની જે આયાત છે એ બીજું કઈ ના વિચારીએ આપણે, ભાવને એને થોડું સાઈડમાં પણ રાખે તો 83 વાળો 93 પોઈન્ટ એટલે 12%, એટલે બીજા 12% તમારે એડ કરી લેવાના, એટલે એ ઇન્ક્લુડિંગ તમે જોશો તો ઓલરેડી 12 સુધી તો પહોંચી જશે. સેકન્ડ કે આમાં તમે હવે એનર્જીના પ્રાઇસ જે વધ્યા છે એડ કરશો, લાઈક કે એક વર્ષમાં જે ક્રૂડ છે 42% વધુ છે, એટલે તમારે એ કોસ્ટ જો તમે એડ કરો તો આયાત બિલ વધતું જશે. સામે આપણે નિકાસમાં તો બહુ મોટા ઇસ્યુ થયા છે, લાઈક આપણે જે ટેરિફના હિસાબે સંજોગો ખરાબ થયા છે, પ્લસ આપણું ઘણું બધું, આ તો આપણે ઇમ્પોર્ટની વાત કરી, આપણું ઘણું બધું એક્સપોર્ટ ગલ્ફ ઓફ હોર્મઝથી થાય છે, મીન્સ કે સ્ટ્રેટ ઓફ હોર્મઝથી, અને એના હિસાબે જે ગલ્ફની સાથે આપણે કનેક્શન છે આપણું એક્સપોર્ટમાં, ફ્રેટ એના ઇન્સ્યોરન્સ એ બધા પણ વધશે. હા, ખાલી મીન્સ કે મેં કાલે જ બ્લુમબર્ગના હવાલે ખબર હતી કે ખાલી આટલું સ્ટ્રેટ ક્રોસ કરવાનો કોસ્ટ ઇન્સ્યોરન્સ $12 મિલિયન છે. $12 મિલિયન એક શિપનું, એટલે $1.2 કરોડ. તો 100 કરોડ રૂપિયા તાર ખાલી એટલા કિલોમીટર્સના જ આપી દેવાના છે પાર કરવાના, અને છતાં કંપની ઇન્સ્યોરન્સ, યુએસની કંપની 1-2 છે જ ઇન્સ્યોરન્સ આપે છે, બીજી બધી કંપની ઇન્સ્યોરન્સ આપતી નથી. એટલે ડેફિનેટલી આ એક તો આપણે ઇમ્પોર્ટની વાત કરી, થતું નથી એક્સપોર્ટ, કારણ કે ત્યાં એ લોકોએ ઇમ્પોર્ટ માટે અપ્રુવલ આપી છે જીવન જરૂરિયાતના હિસાબે, કારણ કે આપણે દવાઓ મોકલી ગઈકાલે અફઘાનિસ્તાન ને ઈરાનમાં, અને થોડા સંબંધો 3 શિપ જે આપણે એમના કેપ્ચર કરી લીધા છે એને પણ કદાચ આગળ જતા આપણે રિલીવ કરશું. તો એ બધી ડીલના હિસાબે આપણા શિપ અમુક આવશે, એ આવશે તો પણ આપણને બહુ કોસ્ટલી પડશે, પણ જશે નહીં. લાઈક કે એ કોઈ પણ હિસાબે ત્યાં પહોંચવા દે એટલું જલ્દી એટલું નથી લાગી રહ્યું. હા, કાલે મારે કોઈ કંઈક જે રાઈસ એક્સપોર્ટર છે એનો એક આઈપીઓ આવી રહ્યો છે, એમના મીન્સ કે પ્રમોટર સાથે વાત થઈ તો એવરેજ જે આપણું બાસમતી એક્સપોર્ટ છે એનામાં ડેન્ટ વધારે પડશે, અને બાસમતી એક્સપોર્ટ આપણું એક પ્રીમિયમ એક્સપોર્ટ ગણાય છે. લાઈક કે ગવર્મેન્ટે જે રાઈસ બ્રાન અને બ્રોકન રાઈસ છે એના ઉપર એક્સપોર્ટ પર ઓલરેડી પ્રતિબંધ નાખ્યા, અને બાસમતી આપણે છૂટથી વેચતા હતા, પણ બાસમતીનું સૌથી મોટું વર્લ્ડના બાયર છે એમાં અત્યારે ગલ્ફ છે આપણું, અને ગલ્ફ આખું અત્યારે ભડકે બળી રહ્યું છે. હવે એમને એવું કેવું હતું કે અમને ઉલટાની કોસ્ટ પડશે ગલ્ફને, કારણ કે ગલ્ફને આયાત તો કરવું જ પડશે, ખાવા પીવાની વસ્તુ છે, એટલે અમને 3 થી 4 એવા સ્ટ્રેટ બતાવે કે ત્યાંથી આપણે વાયા એક્સપોર્ટ તો કરી શકશું, ત્યાં ઇમ્પોર્ટ પોસિબલ નથી, કારણ કે ઓઇલ અને ગેસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટોલ થાય એ કેપેસિટી નથી, આ તો ત્યાં ઉતરી જશે, એટલે આપણું નિકાસ છે એ જશે, પણ એ નિકાસ કરવાની કોસ્ટ અત્યાર પ્રમાણે મીન્સ કે જે 12 થી 15% હાયર છે, એટલે તાર સીધી જે મોટી કોસ્ટિંગ થઈ જાય, એટલે કંપનીઓ હજી અવોઇડ કરી રહી છે, વેઇટ એન્ડ વોચ મોડમાં છે. અને અત્યારે એગ્રીની અરાઇવલ સિઝન છે, એટલે ઘણી બધી સ્પાઇસીસ છે, રાઈસ છે, એ આપણે ઓલરેડી આપણી પાસે સ્ટોક પડ્યો છે, વીટ છે, આ બધું આપણી પાસે અરાઇવલ સિઝન છે, ને એ ટાઈમે આપણું એક્સપોર્ટ એક્ટિવિટીઝને થોડો ઝટકો લાગ્યો છે, એટલે આપણું જે ટ્રેડ ગેપ છે એ હજી વાઇડ થશે, ટ્રેડ ડેફિસિટ વાઇડ થશે. એટલે ફિસ્કલની તો આપણે દર વર્ષે દર શોમાં ચર્ચા કરતા આવ્યા છે કે બેઝિક ફિસ્કલ ગેપ તો વધી રહ્યો છે, આની સાથે ટ્રેડ ગેપ તો આપણા નાણામંત્રી શ્રી 53,000 કરોડ વધારાના માંગ્યા ને. હા, પણ એ તો ફિસ્કલ ઇમરજન્સી ગણાવીને, યસ, એટલે એમાં તો લશ્કર કા ભેદ પાયા કે આગે સે ગદ્દા આયા જેવું થઈ ગયું છે. હા, એટલે 30,000 કરોડ તો એમાંથી ખાલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને જ આપવા પડ્યા છે અત્યારે, કે એ લોકોને ગેસ સપ્લાયને રિસ્ટોર કરે. હવે મીન્સ કે ગઈકાલે સરકારે પ્રીમિયમ પેટ્રોલ પર ₹2.5 વધારો કંપનીઓએ જાહેર કરી દીધો, અને સાથે જે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ છે એના ઉપર ₹22 વધારો ઓલરેડી ગઈકાલે જાહેર થઈ ગયો. એટલે આ બધા ધીમે ધીમે, એક તો કંપનીઓને વેચવાનો પ્રોબ્લેમ છે, એમ્પ્લોય કામ કરવા રેડી નથી લંચ ડિનર વગર, અને ઘણી બધી કંપનીઓનું તો
એનર્જી ઇનપુટ જ ગેસ ક્રૂડ છે. તો બેઝિકલી આ બધી કંપનીઓ હવે આટલા ભાવ વધારા બાદ પણ જો હવે ક્રૂડ હવે ડીઝલમાં વધારો થાય છે, હવે જો ગેસમાં વધારો થાય છે, હવે જો આગળ જતા પેટ્રોલમાં વધારો થશે તો આ ઇન્ફ્લેશનની ધીમે ધીમે જે કોન્સિક્વન્સીસ જે છે એ રિટેલ સુધી પણ આવી જશે અને જી. મીન્સ કે નેગેટિવ ટાઈમમાં ઇન્ફ્લેશન વધુ એ બેવડો માર એને ગણાય મીન્સ કે સારી ભાષામાં. તો આ આ બધા પરિસ્થિતિમાં રવિભાઈ તમે બહુ સરસ વર્ણન કર્યું, આપણે ચર્ચાઓ કરી, પણ આ પરિસ્થિતિમાં નાના અને મધ્યમ રોકાણકારોને આપની સલાહ શું છે? those who are invested and those who may invest may not invest. હા, જે લોકો ઇન્વેસ્ટિંગ ઓલરેડી જેમને ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું છે એ લોકો મીન્સ કે જો અહીંથી 6-7% હજી વધારે ડેન મીન્સ હું ઇન્ડેક્સ વાઇઝ કહી રહ્યો છું, સ્ટોક વાઇઝ તમારા હોલ્ડિંગ પ્રમાણે અલગ હોઈ શકે, બટ ઇન્ડેક્સ વાઇઝ જો હજી પણ તમે અહીંથી 5-7% વચ્ચેનું કરેક્શન સહન કરી શકતા હો તો હવે રોકાવું જોઈએ. હજી મીન્સ કે હવે ટાઈમ નથી. લાઈક આપણે શું છે કે જે આપણે પહેલા ચર્ચા કરતા હતા કે જયારે 26-27 હજાર નિફ્ટી હતી કે પછી 25,000 સુધી પણ આપણે વેચવાની ચર્ચા કરી હતી, ત્યારે જો વેચ્યા હોય તો સારો ચાન્સ હતો. હવે ચાન્સ નથી, કારણ કે હવે ઓલરેડી માર્કેટ કરતા સ્ટોક બહુ તૂટે છે. લાઈક આજે કોઈ નિફ્ટી હોલ્ડ કરીને નહીં બેઠું, પણ સ્ટોક જે છે એ છેલ્લા 2-3 વર્ષથી અંડર પરફોર્મ કરી રહ્યા છે. ઘણા બધા સારી કંપનીઓ, સારા સેક્ટર ઓલરેડી નીચે જઈ રહ્યા છે અને એ સેક્ટરમાં જો તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ આપણે આઈટી લઈએ તો આઈટી સ્ટોક્સ છે એ અત્યારે 2020ના તળિયા પર આવી ગયા છે. હવે એ સ્ટોક તમે હોલ્ડ કરતા હોય ને અત્યારે વેચો તો સારો સમય નથી. એના માટે તમારે હોલ્ડ કરવું જોઈએ. અને હવે રૂપી ડેપ્રિશિએટ થઈ રહ્યો છે, 11% રૂપી ડેપ્રિશિએશન કન્વર્ટ થાય એમના રેવન્યુ ગ્રોથમાં, રૂપી રેવન્યુ ગ્રોથમાં. જે પણ એક્સપોર્ટર છે એને આ એક ગ્રોથમાં ફાયદો થાય. એટલે હવે ત્યાં નીકળો નહીં. જો તમે એક્સપોર્ટ ડ્રિવન કંપનીઓમાં હમણાં હોલ્ડ કરો, પણ ઇમ્પોર્ટ અને જે ઇનપુટ કોસ્ટ જ્યાં પણ એનર્જી છે, લાઈક કે મોટા ભાગનું એનર્જી વધારે જે લોકોને ડાયરેક્ટલી લાઈક ટાઇલ્સ છે, સિરામિક છે, લાઈક આપણે ઓઇલ ડાઉનસ્ટ્રીમ કંપનીઓમાં પેન્ટ કંપનીઓ છે, આ ઉપરાંત કેમિકલ્સ છે, આ બધી કંપનીઓનું ઇનપુટ છે એ જ ક્રૂડ છે કે ગેસ છે. તો એ બધાને તમે હમણાં હાથ ના નાખો અને હોય તો હજી પણ વેચી નાખો. આગળના 2-3 ક્વાર્ટર આ બધા સેક્ટર માટે હજી પણ ખરાબ છે, કારણ કે ઓલરેડી આ બધા સેક્ટર નેગેટિવિટીમાં સપડાયેલા હતા. તો સેક્ટર સ્પેસિફિક વ્યૂ લો હવે, અને જે સારા સેક્ટર છે, કંઈક વિઝિબિલિટી છે અને આ ગ્લોબલ રાઉટથી થોડા ઓછા અફેક્ટેડ છે એને થોડું તમે પ્રાધાન્ય આપો, એ પોર્ટફોલિયોમાં રાખો. અને જ્યાં જ્યાં મેં સેક્ટર કીધા છે, ડાઉનસ્ટ્રીમ સેક્ટર છે, ત્યાં ત્યાં તમારા પોર્ટફોલિયોમાં હજી પણ છે તો પણ વેચી નાખો. કારણ કે શું કામ હોય છે, $1 કે $2 પ્રાઇસ કે ગેસનું વધુ આ કંપનીઓ માટે બહુ મોટી હિટ હોય છે. કારણ કે બ્રેક ઇવન ઉપર જ્યારે ભાવ જાય પછી જે પણ ઉપર આવે લોસ છે. લાઈક ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જો આઈઓસી, બીપીસીએલ, ઇનપેટ્રો, અત્યાર સુધી સારો સમય હતો એમની માટે, 20-30 રૂપિયા પર લીટર એમ લોકો એન્જોય કરું. હવે જે લોસ થઈ રહ્યો છે એ થોડો થઈ રહ્યો, વધારે થઈ રહ્યો છે ને અત્યાર સુધી આપણે પ્રોફિટમાં જોઈ લીધું છે. એટલે ઇન્વેસ્ટર ઓલરેડી 10-8 હજાર કરોડના પ્રોફિટ જોયા. હવે એના સામે જે હવે રિઝલ્ટ આવશે 1-2 ક્વાર્ટર, 3 ક્વાર્ટરના, એ બહુ ખરાબ આવશે. એટલે ડેફિનેટલી જે આ બધા સ્ટોક હજી પણ હોય તો પણ મારી એ સલાહ છે કે જે પણ ડાઉનસ્ટ્રીમ કંપની ઓઇલની છે વેચી નાખો. સેકન્ડ, કે જે નવું ઇન્વેસ્ટ કરવા માંગે છે એ થોડું સાઈડમાં રહીને જોવો કે આ ઇશ્યુ પૂરો થાય તો મીન્સ કે 5 મહિને પણ થાય કે 5 દિવસમાં બી થાય, કે કારણ કે જે ઇશ્યુ થયો છે એ પણ ખ્યાલ નથી, એ પણ એટલું એગ્રેસિવ છે અને જ્યાં થયો છે એ પણ એગ્રેસિવ છે. એટલે આ ક્યારે પૂરું થાય ખ્યાલ નથી. બંને પાસે હજી કેપેસિટી બહુ મોટી છે. જેમ વ્યાસ સર પહેલા જ શોમાં જણાવ્યું હતું કે ઈરાન પાસે એટલી કેપેસિટી છે, શાયદ એ ટ્રમ્પને પણ નહોતી ખબર એ ટાઈમ. એ આપણે શોમાં સરે ચર્ચા કરી હતી. અને માર્કેટને ટ્રમ્પની એવી જ એક્સપેક્ટેશન હતી કે ત્યાં જઈશું, એને ખેમનાઈને ઉડાવીશું, પબ્લિક કારણ કે સપોર્ટમાં છે અને આપણે ત્યાં સત્તા પરિવર્તન કરીને આપણી ક્રૂડ ડીલ કરીને આવતા રહીશું. પણ એ બહુ મોટો ઝટકો લાગી ગયો અને મીન્સ કે $200 બિલિયન ડિમાન્ડ કરી છે. મીન્સ કે પેન્ટાગોન, સાચામાં તો પેન્ટહાઉસ સાચું બોલાઈ ગયું, પણ પેન્ટાગોને ડિમાન્ડ કરી છે. હવે આખા વર્ષનું બજેટ $800 બિલિયન છે. આઉટ ઓફ ધેટ they have demanded $200 બિલિયન એડિશનલ. હવે યુએસ ગવર્મેન્ટ ખુદ શટડાઉનમાં છે. લાઈક કે હવે થોડો પણ ઉપર વધારો આવે, બોજ આવે તો ફરીથી યુએસ ગવર્મેન્ટ શટડાઉનના
બહુ મોટા રિસ્ક પર છે. હવે એ શટડાઉનના રિસ્ક પર પેન્ટાગોનને એ લોકો એડિશનલ $200 બિલિયન નહીં આપી શકે. એટલે એના હિસાબે હવે ત્યાં પણ શોર્ટ ઓફ ફાઇનાન્સ છે. હવે એમને એવું હતું કે ઈરાન પહેલા શોર્ટ ઓફ ફાઇનાન્સ પર, ઈરાનના રિસોર્સિસ ખતમ થશે, એની સામે અત્યારે યુએસ ના ફાઇનાન્સના રિસોર્સિસ ખતમ થયા. તો આ એક બેઝિક ફેક્ટર છે કે જે અપેક્ષાથી થોડું પ્રોલોંગ ચાલુ. એટલે આ પ્રોલોંગનેસ છે એ આપણા માટે દિવસ ભારી છે. જેમ રામાયણમાં જ્યારે 14 વર્ષ પૂરા થવાના હતા અને જેમ રામને અયોધ્યા પાછું આવવાનું હતું ત્યારે એમને એક દિવસ ભારે લાગતો હતો, અને એમને એટલે જ ભરતને પહેલા સંદેશો મોકલાયો કે રામ આવવાના છે, હનુમાનજીને પહેલા જ મોકલી દીધા હતા. એટલે જેમ ભરત માટે જે તકલીફ હતી કે રામ ક્યારે આવશે અને એમના માટે એક દિવસ ભારે હતો, એમ આપણી આ ભારત માટે અત્યારે આ તકલીફ છે કે ભારત માટે ક્રૂડ ક્યારે આવશે એ સૌથી મોટો ઇસ્યુ છે, અને ગેસ ક્યારે આવશે, અને આ એક દિવસ આપણી ઉપર ભારે પડશે. એટલે હનુમાન અત્યારે કોઈ છે નહીં અત્યારે આપણી પાસે કે આવે સંદેશો તો આપે ટ્રમ્પને કે ભાઈ હવે ભારે પડી રહ્યું છે, તમે આ જવા દો. પણ આ બધા ફેક્ટર જોતા એવું લાગે છે કે જે નવા ઇન્વેસ્ટર છે એ લોકો હમણાં રાહ જોવે. એટલીસ્ટ હવે એકાદ વીક આપણે રાહ જોવાની છે, પછી કદાચ આ ફરી જોઈશું. હા. અને રવિભાઈ, દર્શક મિત્રો, હું રવિભાઈ સાથે બધી જ વસ્તુમાં સંમત થવું એવું હોતું નથી. 6 મહિના સુધી તમારો કોઈ શુક્રવાર વળવાનો નથી. હા, હું એ જ કહું છું, શાંતિથી બેસી રહેજો. કોઈ શેર બજારમાં ઉથલ-પાથલ ને કઈ તમને આમ એકદમ તેજી દેખાઈ જાય ને કમાઈ જાવ, કઈ થવાનું નથી. પણ રોકેલા હોય તો રોકેલા રાખજો, ક્યાં જવાના નથી. અત્યારે વેચશો તો નુકસાન કરશો. હા, હું ત્યાં જાઉં છું. આજ વાત પર આવું છું કે બેઝિકલી જે માર્કેટ છે એ બોટમ નહીં બનાવે, પણ અમુક સેક્ટર છે જેવું લાગી રહ્યું છે કે આ અનએફેક્ટેડ સેક્ટર છે. લાઈક કે પાવર છે, તો પાવર સેક્ટરમાં જે જનરેશન કંપનીઓ છે જે ક્લીન એનર્જીમાં છે, લાઈક સોલાર અને વિન્ડ, ત્યાં ઇનપુટનો કોઈ કોસ્ટ નથી. આપણે ત્યાં જે પણ આઉટપુટ આવે છે, અત્યાર સુધી જે કંપની સારું કેપેક્સ કરી લીધું છે, હવે શું છે કે આપણી પાસે આ જે ઉર્જાનું સંકટ છે ને અછત છે, તો હવે સીધું આપણે પાવર ઉપર ગયા છે. ઘણી બધી કંપનીઓ, ઘણા બધા લોકો અત્યારે એ કેપેક્સ મૂડમાં આવી ગયા છે કે લોકો હવે લોંગ ટર્મ સોલ્યુશન માટે વિચારે. તો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતી કંપનીઓ, આ કંપનીઓ માટે અત્યારે થોડું સમય સારો આવશે. પોસ્ટ સેકન્ડ, ડિફેન્સ. ટોપ 5 સ્પેન્ડિંગ કન્ટ્રીઝ છે જે ડિફેન્સ ઉપર સ્પેન્ડ કરે છે: અમેરિકા, જર્મની, ચીન, ઇન્ડિયા, જાપાન. આ બધી જ ઇકોનોમીમાં હવે માર્કેટને અને લોકોને ખ્યાલ આવી ગયું કે તમારે ખાલી ઇકોનોમિક રીતે સશક્ત બનવું જરૂરી નથી. ઇકોનોમી સાથે તમારું ડિફેન્સ સેક્ટર પણ આટલું જ સશક્ત કરો. ભાડાના ડિફેન્સ પર શું હાલત થાય આખું ગલ્ફ અત્યારે ફેસ કરી રહ્યું છે, જેના ઉપર ટ્રસ્ટ મૂકીને એ લોકો અત્યારે સુતા હતા શાંતિથી અને વર્લ્ડની સેફેસ્ટ ઝોન માનતા હતા પોતાને. એમને પણ ખ્યાલ આવી ગયો છે કે હવે ડિફેન્સ ઉપર ડાયરેક્ટ સ્પેન્ડ કરવું પડશે. એટલે ડિફેન્સ સાઈડ એવું લાગી રહ્યું છે કે આમ પણ આ ટ્રમ્પ જ્યાં સુધી છે કંઈક ને કંઈક છમકલા ચાલતા રહેશે, તો સેકન્ડ કેપેક્સ છે, ડિફેન્સ છે, એને ઓછો ઇસ્યુ આવશે. અને ત્રીજું એ છે કે ગવર્મેન્ટે તમને આચાર્ય ઇસ્યુ થયો ને, એટલે ગવર્મેન્ટે ઇન્ડિયાની બધી જ કંપનીઓને જેટલું પ્રોડક્શન થાય એટલું કરવાની છૂટ આપી. અને આપણી કંપનીઓ પણ એટલી શાર્પ અને કેપેબલ હતી કે આપણી કંપનીઓ 27% ગેસનું પ્રોડક્શન વધારી દીધું. હવે આ પરમિશન પાછી નહીં ખેંચે એવું મારું માનવું છે, કારણ કે ગવર્મેન્ટને ખ્યાલ આવી ગયો કે આપણે થોડા રૂલ ઇઝ કરીએ તો ઇન્ડિયન કંપનીઓમાં 27% વધુ પ્રોડક્શન કરવાની કેપેસિટી છે, એટલે આપણે આયાત ઓછી કરીશું. એટલે આ એક 3 સેક્ટર છે જેનું મારે એવું માનવું છે કે કદાચ હવે અહીંયાથી સ્ટેબિલિટી માટે જશે માર્કેટ અક્રોસ ધ બોર્ડ. જ્યાં સુધી વોર, મેં જે પહેલા જ કીધું હતું કે જ્યાં સુધી વોર ખતમ નહીં થાય ત્યાં સુધી રૂપી સ્ટ્રોંગ નહીં થાય. રૂપી સ્ટ્રોંગ નહીં થાય ત્યાં સુધી બહારનું ઇન્વેસ્ટમેન્ટ અંદર નહીં આવે. અંદરનું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, પણ જે ઇન્ડિયન ઇન્વેસ્ટર બાય કરે છે, આપણે શું છે કે આપણે ત્રાજવે ચોકીને બાય કરીએ, પણ એફઆઈ જ્યારે સેલર બંધ થશે ત્યારે એ રિફ્લેક્શન આવશે. એ રિફ્લેક્શન એફઆઈ નું સેલિંગ હમણાં બંધ થયું લાગતું નથી, કારણ કે એમને પણ જવાબ આપવાનો હોય છે. કારણ કે એફઆઈ ધારો કે આપણે કોઈ સ્ટોક લઈએ ના પરફોર્મ કરતો હોય, કોઈને મેં કીધું છે તું ABC શેર લઈ લે અને ના પરફોર્મ કરે એટલે જ્યારે મને મળે ત્યારે મને સંભળાવશે કે ભાઈ તમે આ કીધું તું હવે નથી ચાલતો. એમ એફઆઈએસ છે એ પણ પોતાના પૈસા નથી નાખતા, એફઆઈએસ પણ બીજાના પૈસા અંદર નાખે છે.
હવે આજે કોરિયા 110% ચાલીને હજી સ્ટેબલ છે, તાઇવાન 42% ચાલીને હજી સ્ટેબલ છે, હોંગકોંગ 39% ચાલીને હજી સ્ટેબલ છે. તો એના ઇન્વેસ્ટર પૂછશે કે તમારે આ માર્કેટ 39% ચાલુ, 110% ચાલુ, કરન્સી એમની સ્ટ્રોંગ છે, અને તમે એ કન્ટ્રીમાં ઇન્વેસ્ટેડ છો જેની કરન્સી 12% તૂટીને માર્કેટ પણ તૂટ્યું છે, તો ડેફિનેટલી એમને પણ આન્સર આપવાનો હોય છે, જે આન્સર એમની પાસે પણ નથી ને આપણી પાસે પણ નથી. તો ડેફિનેટલી એ લોકોનું એક્ઝિટ એ થોડું આપણી ઉપર હેડેક બની ગયું છે. અને એ એક્ઝિટનું એવું નથી કે એ લોકો મૂર્ખ છે કે એમને ઇન્ડિયામાં રહેવું નથી કે ઇન્ડિયા સાથે કોઈ પ્રોબ્લેમ છે. એને પ્રોબ્લેમ છે એ છે આન્સર શું આપવો, એમની અકાઉન્ટેબિલિટી છે, એમના રૂલ્સ રેગ્યુલેશન છે, અને એમનું ફોરવર્ડ લુકિંગ અપ્રોચ છે. તો ડેફિનેટલી જ્યાં સુધી એમનું સેલિંગ બંધ નહીં થાય, રૂપી 90 નીચે પાછો ના આવે, અને ક્રૂડ $80, હું 70 તો માનતો નથી, પણ $80 સુધી જ્યાં સુધી ક્રૂડ ના આવે ત્યાં સુધી ઇકોનોમીને કોઈ મોટો ફરક પડે પોઝિટિવ સાઈડ એ લાગતું નથી. તો ગવર્મેન્ટે ડાયરેક્ટ ઇન્સેન્ટિવ આપવાનું ચાલુ નથી કર્યા. જો આ વોર હજી 15-20 દિવસ ચાલે તો એ ગવર્મેન્ટ માટે બીજો એક મોટું હેડેક થશે કે ગવર્મેન્ટે ખુદ ઇન્વોલ્વ થવું પડશે, અને આ ફાઇનાન્સ કોસ્ટ ગવર્મેન્ટની હજી વધશે. એટલે ગવર્મેન્ટની ફિસ્કલ પોઝિશન છે. આપણે આ બજેટમાં પણ ચર્ચા કરી હતી કે ડેફિસિટ ગવર્મેન્ટ વધારી અને ટ્રાય કરે, પણ ત્યારે ગવર્મેન્ટે ફિસ્કલ પ્રુડન્સ મેન્ટેન રાખવું. હવે ફિસ્કલ પ્રુડન્સ જેમ તમે કીધું કે એમને વચ્ચેથી એક ડિમાન્ડ કરી દીધી આ 50,000 કરોડ ઉપરની, એ હજી પણ મારા હિસાબે 50,000 કરોડ પૂરું નહીં થાય. એટલે થોડી એ આપણે 5% માની રહ્યા હતા એ આવી જ જશે. એટલીસ્ટ આ યર ખરાબ જશે. Now, Government of India's economic parameters are hopelessly horrible. ભારત સરકારના આંકડા તો જોવા જ નહીં. અત્યાર સુધી અર્થવ્યવસ્થામાં જે કઈ સત્યાનાશ વાળવાના કામો થવા જોઈએ એ બધા થયા છે. એટલે નિર્મળાબેનને પાલો પાથરીને ઇમરજન્સી શબ્દ વાપરવો પડ્યો છે. 53,000 કરોડ લેવા આવવું પડ્યું છે. આ ભારત સરકાર છે ને આ તો શરૂઆત છે. એટલે જોઈએ આવતા અઠવાડિયે આપણે ફરીથી મળીશું, કંઈક સારા સમાચાર લઈને ચર્ચા કરી એવી આશા સાથે રવિભાઈ અને મને બંનેને રજા આપશો. મળતા રહીશું, વાતો કરતા રહીશું, અને તમે તમારા નાણાં જાળવી અને આ કપરો સમય પૂરો કરો એવી અમારી બંનેની તમને શુભકામનાઓ છે. ધન્યવાદ. મળીશું. આવજો. ધન્યવાદ રવિભાઈ. શુભરાત્રી.